સદગુરુ મહારાજની જય. મહારાજ બોલો બોલો. આ મંદિર કેમ બનાવતા એ બધા? કેટલા મંદિર બનાવ્યા હતા, કેટલા માણસ દોઢ મંદિર ભાગમાં આવે એટલા મંદિર. આ રોડ માંથી ચડો એટલે 5 કિલોમીટર મંદિર આવે. હા, અરે કિલોમીટર અમુક તો આવી જાય. હવે આ મંદિર બનાવવાનું કારણ શું? જે એ વ્યક્તિ તો તે હોતા નહીં. હા, રામ ના, કૃષ્ણ ના, હનુમાન ના, કેટલા માતાજીઓ ના હવે દેહ પડી ગયા છે, છતાં એમના મકાન બનાવે. હા, પણ આમાં કઈક તથ્ય પડ્યું છે. સત્ય કાંઈ નહીં મારા વાલા, એક જ તે તથ્ય પડ્યું. રૂપિયા કમાવા. રૂપિયા કમાવાનું એક દુકાન અને કહેવાય. એમાં તમને કહો જે અમુક આ મોટા મંદિર ધાર્મિકો મંદિર છે હા. એમાં તો સરકારનો તમને કહો ભાગ થઈ ગયો. સરકારનો ભાગ થઈ ગયો. અરે હમણાં આ અયોધ્યાનું મંદિર બન્યું. હા, 700 કરોડની સોરી, બોલો. હા, 700 કરોડ ઠપકાઈ ગયા. તે હું મારે લાઈવમાં બોલ્યો હતો. હા. મેં કીધું ભગવાન તે જ નહીં હોય ને. હા, મારે કેમ કીધું તારે હશે. હા, એ કે ભાઈ કેમ જાય? હા, આ ચોરી કરી ગયા ભગવાન નું મંદિર. આ તો પણ કોઈને ખબર નથી કે ભગવાન એવું શું છે. કારણ કે જો તમને કહું ગોકુળમાંથી કૃષ્ણ વિયાઈ ગયા, અયોધ્યામાંથી રામ વિયાઈ ગયા, રણુજામાંથી રામાપીર વિયાઈ ગયા. હવે જેને આપણે ભગવાન માનીએ છીએ આ ત્રણે જતા રહ્યા. તે ભગવાન શું મરી ગયો? ભગવાન નથી. અને છે તો ક્યાં છે? આ કોઈ નક્કી નથી. ખબર એ ખબર નથી. એ તો જો અર્જુનને કૃષ્ણને એવું કીધું હતું કે હું જન્મતો નથી, મરતો નથી, હું તો આદિ અનાદિનો છું. બરાબર. તો એને કોઈ માનવા તૈયાર નથી. ઓલા ભીલના બાણે વિંધાણો ને એને માને. એને માને છે કે હાજર અમરને અવિનાશી છે એને કોઈ માનવા તૈયાર નથી. બરાબર ને? અને એ હાજર છે, જરાય આપણે છેટો નથી. ના, અને એ ન હોય ને તો આપણે જ ન હોય. નો એ સર્વમ વ્યાપક છે. વ્યાપક છે. એટલે આ વસ્તુ છે ને એવા માણસ મૂર્ખ બનાવી દીધા છે ને કે જેના દેહ પડી ગયા છે તો એ દેહ ને માનવા વાળા છે એને મૂર્તિઓ બનાવી. બોલો, નથી જેનો દેહ પડી જાય એને મૂર્તિઓ મૂર્તિ બનાવી. અને મંદિર પાછો બનાવી. એ મૂર્તિઓ બનાવરાને નથી માનતા. એ તો માથે બેન ગમતો એ માથે બેન ઘડે. કાકડા લઈને વળી ગયો હોય. સમજ્યા? હવે એ મૂર્તિ બનાવવા વાળો માણસ છે, એ કારીગર છે. એ કારીગર છે. છતાં એને નહીં પૈયા લાગે. અને ઓલી મૂર્તિ તૈયાર કરીને મૂકે એટલે એને પૈયા લાગે. એના પૈયા લાગશે. એ તો આપણે આ ઓલી શીતળાનો રોગ આવ્યો હતો ને, હા, પછી આજથી 50 વર્ષ પહેલા હા, ઇનામ બહાર કાઢ્યું કે કોઈ શીતળાનો દર્દી લાવે બતાવે એને 1000 નું ઇનામ. હા. અત્યારના લાખ ટૂંકા પડે. મને સાંભળે છે. સાંભળે છે? મારી હાજરીમાં એ શીતળાનો રોગ આવ્યો હતો. હવે એને આ અંગ્રેજે જોને હા, એને રસી એવી કાઢી અને આખો રોગ નાબૂદ કરી દીધો. હા. બરોબર ને? તો અત્યારે જોન ને કોઈ નહીં સંભાળે. ના, અને આને રોગ હતો એને દેવી કરીને પૂજે. હા, એને પૂજવા માંડ્યા. બોલો કેટલો આપણામાં અંધશ્રદ્ધા. હવે આમાંથી જાગવાનું છે. લ્યો બીજું ક્યાંય નથી. આ પાખંડમાં જાગવાનું છે. અત્યારે ધર્મના નામે બસ જેટલું હાલે ધર્મના નામે ઘટીને હાલે. હા, આગળ ધર્મને રાખી દે એટલે માણસો માને એને. હા, ધર્મના નામે ધટીને હાલે છે. અત્યારે આપણે હું તો એમ કહું છું કે જેની પાસે છે એ દે એનો વાંધો નહીં. પણ આપણા જેવા મજૂર માણસને જે ગરીબ છે આજે 2 માણા 500 કમાઈને લાવતા હોય એનો જેટલો વધારો હોય ને એ આમાં વિયો જાય. હા, તમારે 12 મહિને 10-12 હજાર તો આવામાં જાતા દઈ જાય. લ્યો એવો એને વધારો હોય તો એ વિયો જાય એમાં. એટલે એ તો હતો એવો ને એવો ને એવો. વાહન ઊભો ને ઊભો ગમે એટલું ત્યાં ભરે તો એ આ તો ઊભો એ નહીં જેવું છે. છતાં જે હોય ને વાપરે એ તો વાંધોય હા, નહીં. એને પણ ક્યાં? તમને કહું અમુક તો મજૂરી કામ કરતા હોય, મારી ઘોડે દાડીએ જતા હોય અને એને ઘરા કાંઈક ઘરે તકલીફ થાય ને એટલે ભુવાન ભેગા કરી અને કે અમારા દાણા જોવો ને અમને આ નડતર કાંઈક છે ને આટલા બધા મેં માંદા શું કામ પડવી. તો ભૂવો સપોર્ટીઓ નાખી
દાણા જોઈ અને પકડાઈ દે માતા લીલો નાળિયેર માંગે છે. હા તો હવે લીલું નાળિયેર એટલે બોકડા, કોઈ એવું લીલું નાળિયેર ન હોય, એ તો તરોપું કહેવાય. 14-15 હજારનું. બોકડો 14-15 હજારનું થાય હા. લીલું નાળિયેર. ઈવડું એ ચડાવવાનું અને માતાજીને માંડવો નાખવાનો, એટલે ઓલા 2-3 લાખમાં ગાલી દે. એ અને એ માંડવો, પાછા પૈસા માંડવો. ક્યાંથી લાવે? વ્યાજવા. વ્યાજવા, કોઈ વ્યાજ વટવાનો ધંધો કરતા હોય ને એને પાસે પૈસા લાવી અને વાપરી નાખે એમાં. પછી વરા 1.5 વરા 2 વરા વીયો જાય તો વ્યાજ એનું ડબલ થઈ જાય. પછી ઓલો ક્યાંક તાર દીકરો અને વહુ બે મારી વાડીએ મૂકી જા, મારું કામ કરે. જાઓ. હમ. પૈસા એટલે આપણે ભરો. સહાય અને આપણા દીકરાને ને દીકરીઓને મોકલવી છે હામાન ગીરે. ગુલામી કરવાના આપણને એવા પડી ગયો છે. ગરમથી બંધાઈ ગઈ. ગરમથી બંધાયેલા છે. હમ. હવે આમાંથી છૂટવું જ અઘરું છે. માતાજી કોઈને મારે નહીં, નગીન કોઈ માને નહીં, પણ આપણને નવતા આપણા કર્મ. આ કર્મ કર્મ કર્યું કરે. તો થયું ને, લીલો હા. નાળિયેર ચડાયું તો એક જેવ હિંસા થઈ. તો આમાંથી તો જગાય કે ન જગાય. અને જે હવે મેળવી એનું વાહન જ બોકડો હોય તો એને જ કઈ એનું વાહન ખાઈ જાય એવું ક્યાંય બન્યું છે? ના. હવે આ વસ્તુ કેટલી અઘરી કરી મૂકી છે. તમે જોવો ને કંઈક હાંડ્યું, કંઈક બોકડામાં જ બેહારી, કૂતરામાં જ બેહારી, ગધાડામાં જ બેહારી. આ રવિ વર્મા અહીંયા બધી સાપુ સાપી. હા. તમે એનો ક્યારેક ઇતિહાસ તો જોઈ ગયો? રવિ વર્મા થઈ ગયો, એને એનું ઘરનાનું મોડલ લઈ અને તમે જોઈજો માતાજીની દરેકનું મોઢું એક મળતું આવતું. હા. એ રવિ વર્મા અહીંયા આ બધી ચિત્રકાર હતો એટલે એને સભ્યો બનાવી અને અત્યારે જો એ મજા છે. અત્યારે વેચવાનો એનો ધંધો જ બિચારા. હા. એને રોજી રોટી હાલે. જો બધાને હાંડિયામાં બે હાથે તો ખપે નહીં. તો ખપે નહીં. એટલે નોખા નોખા વાહન બીજે મૂકી દીધા છે, એટલે એની ખપ જ થાય. બીજા વાહન તો ઠીક ઉપાડી શકે, પણ કુકડો કઈ બૈરાનું વજન ઉપાડીને ઉડે કઈ? ના. એ નકરો ઉડે ને તો બે રાશિઓ થઈને ફરી જાય, હેઠો ઉતરી જાય. એ લાંબી ખેપ કાપે નહીં. એ આ મોરલો જોવો, કાર્તિક મોર માથે બેહી 4 ધામની જાત્રા કરી. બોલો. હા. તો અહીંયા આપણને શાન બતાવી છે કે તમારા માત પિતાને પ્રદક્ષિણા કરો, 4 વખત ફરી જાઓ. ગણપતિ 4 વખત ફરીને બેસી જાય. થઈ ગયા. તેથી ભોળાનાથે કીધું તારે નહીં 4 ધામની જાત્રા કરવી કે મારે અહીં નહીં થઈ જાય. હા. જયારે એ આવ્યો, આ કાર્તિક આવ્યો તો એ કીધું કે આ ગણપતિ કેમ ન ગયો 4 ધામની? કે ભાઈ એ તારી પહેલા 4 ધામની જાત્રા કરીને વિયો આવ્યો એટલે એ મોટો. હા. આપણે એક કીધું જ પહેલા આવે એ મોટો. તો કે એ કઈ રીતે ગયો હતો? એ કે એમ બે બેઠા હતા, તમે ફરતો 4 પ્રદક્ષિણા ફરીને બેસી ગયો. હા. મારે કે આ 4 ધામની જાત્રા. વિચાર કરો, માવતરે નાને મોટા કર્યા, કેટલો એનો ઉપકાર છે. એ કોઈથી બિચારા કોઈ મા બાપે નથી કીધું કે મારી પૂજા કરો. અને આ હતા ધર્મ ગુરુઓ, આ દેહ ગુરુઓ 1-3 કલાક સામે બેહારી અને મુશાળો કમાવ દીકરો લઈ લે. હા. લ્યો હવે પૂજા કરો, દક્ષિણા મૂકો. શું થયું? એ મા બાપના ઋણમાંથી તો હજી છૂટ્યા નથી આપણે. અને જો મા બાપની કિંમત ઘટાડી હોય ને તો આ મંદિરવાળા માતાજીઓ, આ મંદિરવાળા ભગવાનો, આ ધર્મગુરુ, આ દેહગુરુએ માવતરની કિંમત ઘટાડી દીધી. હમ. ક્યારે કોઈ એમ નથી કીધું કે તમારા માવતરની સેવા કરો, અમારી ન કરશો. ના. આ ધર્મગુરુ ન કે. પછી એક આપણને આ નોખા નોખા વાળા કરી દીધા, તારો ધર્મ આન, તારો ધર્મ આન, તારી જાતિ આન, તું આવો ને. એટલે ભાઈ હરિના દેશમાં તો નહીં જાત કે નથી ભાતી કાંઈ. કોઈ કીધું કે મુસલમાન જેલમાં કે હિન્દુ જેલમાં કોઈએ કીધું બાબો ને કે બેબી? અહીંયા તો અહીંયા આવીને નાખ્યું પાડી દીધી રૂધી અને અટકાડ્યા. નોખા નોખા ધર્મ થાય તો એટલે હવે હિન્દુ ધર્મ છે કોઈ? મુસલમાન ધર્મ છે કોઈ? ધર્મ કોઈ છે જ નહીં. આ શું આપણને અટકાવી દીધું છે? ધર્મ તોરેલો સોખો કેતો પાપ તારો ફરકાય, ધર્મ તારો તારો સંભાળ. ભાઈ.
કોઈ એને નામ પાડ્યું છે કે મુસલમાનનો ધર્મ કે હિન્દુનો ધર્મ એવું ક્યાંય નામ પડ્યું છે? પોતે પોતાનો ધર્મ સંભાળવાનો, સત્કર્મ કરવું, સેવા એ ધર્મ છે, સત્કર્મ કરવું એ જ આપણું કર્તવ્ય છે. કર્તવ્ય એ જ ધર્મ છે, કોઈ બાકી ધર્મ નથી. નકર તો અહીંયા તોરવ કહી દે કે ગુરુનો ધર્મ સંભાળ, ભગવાનનો સંભાળ, માતાજીનો સંભાળ, એ તરત ક્યાં પણ એ નથી કીધું. હા, અને તમારે કરવું હોય તો માનવ ધર્મ છે, માણસની સેવા કરો એ માનવ ધર્મ, અને માણસની સેવા કરે એ આપણે ફરજમાં આવે. સેવા એ જ ભક્તિ, એ જ બીજી કઈ ભક્તિ. ભક્તિ? ભાઈ આ ગળા તાવણે ભજન ગાવી ને એ કઈ ભક્તિ નથી. પછી આપ ગાય ગાય ગળા દુખશે કે ઉજાગરા સિદ્ધ કરો, ચોખ્ખું સંતોએ આપણને સમજાયો છે. મને તો એક આ જયરામ ભગત ની વાણી ઉપર તથ્ય એવું લાગ્યું કે આભા મંડળ કે હેઠું દીઠું ઉપર દીઠી ધરતી, હા, 5 નદીમાં પાણી વિનાના, 6 નદને સાયા નથી. ગુરુગામ હોય તો ગોતી લીજો, મૂર્ખ નદને ખબર નથી. ખબર નથી. વૈષ્ણવ ભક્તિ ઉતર દિયો, નક એક તારા હેઠા મૂકો. અરે ગાય ગાય ગળા દુઃખ છે ઉજાગરા તમે સિદ્ધ કરો. વાહ વાહ, ખબર હોય તો આ કહી દો ને. શું છે? એ ક્યાં ખબર હતી? નથી, પાછું દીધા દીધ કરવાનું છે. આમાંથી કોઈ બસ્યા નથી અને બસશે નહીં. અંધશ્રદ્ધામાં આવ્યા એટલે ઉપર લીધા એમ માનવાનું. વિશ્વાસ ક્યાંય કરવાનો ને વિશ્વાસ એ જ અંધશ્રદ્ધા. વરસાદ થાય છે સપની આમ મરી ગયા. કોઈ ભગવાન નો આવ્યા, કોઈ માતાજી નો આવ્યા. અત્યારે વરસાદની જ જરૂર છે. કોઈ ભગવાન કોઈ માતાજી ની જરૂર નથી. અત્યારે વરસાદ સપાનિયાનો ક્યાં આજે કોરોના 79 સાલમાં દિવસે 3:30 વાગે મસુ ડેમ તૂટ્યો અને આખું મોરબીન ઉપાડી લીધું. તેથી ત્યાં ઠાકર મંદિર હતા, માતાજીના મંદિર હતા, તમામ દેવસ્થાનોના મંદિર હતા, રામદેવ પીરના મંદિર હતા. હવે એ રામદેવ પીરના ભાલાન ઘોડાન તમને કહું માતાજીના મૂર્તિઓ કોઈને પતો હોતા લગી નથી. હવે જો એમાં સત હોય તો હિરોળા ત્યાં ઊભું રહી જવું પડે અને કામ થઈને વ્યૂ જવું પડે. બરોબર. આ નજર સામે જોઈ છે, છતાંય માનવી આપણે જોયેલું છે. આ કોરોનો આવ્યો, બધા મંદિરો તાળા મરે. હા, કેમ કોઈ માતાજી માંડવો નો માંગ્યો, કોઈ પિતૃએ લીલ નો માંગી, બધો હજાર બંધ થઈ ગયો. 2 વર્ષ હાવ હજાર. અને એ લોકડાઉન જ્યાં ખોલું કર્યું તાર જાણે ઓલું કેમ કેડિયારો ઉભરાણો. હા તાર ઉપડ્યો કે આ 2 વર્ષનું આપડે બાકી છે. બોલો પણ તો 2 વર્ષ લઈ લેવાય ને તરત. કોઈ માતાજી ભગવાન ન કીધું કે આવો અહીંયા તમને બચાવ થઈ જાય. હવે અત્યારે આપણે નજરે જોવી છે આ મોબાઈલ, આ માણસોએ બનાવ્યા, કોઈ ભગવાન માતાજી નહીં જ બનાવ્યા. કે અત્યારે આ મોબાઈલ ન હોય ને તો ઘડિયા હંક નહીં થતો. અત્યારે અહીં આપણે ધોરા કરવાનું બંધ થઈ ગયું. અહીં ફોન કરી દેવે ને સમાચાર મળી જાય. પછી આ વિમાન આકાશમાં ઉડાડ્યા. એ વખતે ત્યાંતા યુગમાં હનુમાન જ ઉડતા, બીજા નથી બહુ ઉડી શકતા. અને વિમાન એક રાવણ ભાઈ હતું કુબેરનું, એ લૂંટવીને લઈ લીધો. અને એ રામે જયારે બધાનો નાશ કર્યો હતો કે આ પુષ્પક વિમાન લઈને જાવ ને તો પાછું મોકલી દીધો. આ તમારે નહીં રાખવાનું. અત્યારે જો અઢળક વિમાન એ કોઈ ભગવાનનો માતાજી બનાવે એટલું જ આપણને નક્કી થાય છે કે નથી થતું કાંઈ. આખી રામાયણમાં આપણે જોવી છે કે આખો કુટુંબ રામનું, કોઈ સુખી નહીં, કોઈને હક નહીં. એટલું જ આપણને સમજાય. બધા દુઃખી દુઃખી જ હતા. અને એ મુરત, એ સ્વાઘડિયા, એ રામને રાજ્યાભિષેક કરવાનું મુહૂર્ત ખરેખરનું લીધું તો વનમાં જવાનું છે. શું મુહૂર્તનો મતલબ? એ લગ્નના મુહૂર્ત હારા લીધા પણ રામ સીતા બે ભેગા રહી ન શક્યા. વિચાર કરવી આપણે તો હવે જો એવાના દુઃખ પડ્યા હોય તો પછી આપણને દુઃખ પડે જ તે.
તો પછી શું કોઈ માતાજી ભગવાન નડે આપણે કર્મ હોય છે. અમૃત સોગડિયું હારામાં હારું સોગડિયું અમૃત. હવે અમૃત સોગડિયું હાલતું હોય ને એ વખતે માણસનો કોટન 2 દવા ઢાંકણા નાખી દીધા હોય તો મરી જાય, સોગડિયું બસાવી લે. કોઈ બસાવા નહીં કે હાલો પી જાય આમાં હા. અમર સો કર્યું છે અમૃત તે આપણે અમર થઈ જઈશું. વાત ય નહીં ગોલું ના પાકી જાય ને એને અહીંયા નહીં આવી આવે. એટલે આ આપણે સમજવાનું સોગડિયા કાંઈ કરે નહીં. કાંઈ નથી કરતા. તો કર્યા હું કાંઈ સોગડિયા કયો કે મુરત કયો ગ્રહ પનોતી હાડા હતી કે બેઠે છે ફલાણું આમ થયું છે આ લખ્યું છે કોઈ ને. જેને રૂપિયા જોઈએ છે જેને ખાવા જોઈએ છે આવડા અમને લખી નાખ્યું કે આમાં આપણા રોટલા નીકળે. નીકળશે હમ એને લખ્યો એવડા એને લખ્યું છે. આ કોઈ સંતોનું લખેલું નથી. ના રે ના હમ સંતોનું લખેલું નથી. અને મંદિર તો જો આપણે 3 મંદિર હોય જ છે દરેકનું. એક મન મંદિર, દેહ મંદિર અને આપણું જે આ મકાન છે ને એ આપણું મંદિર. એ આપણું મંદિર. એ અહીંયા કાંઈ તમારે લેવું દેવું નહીં જોવે. આ 3 મંદિર એવાની વાત છે. પણ જે આ ઊભા કરેલા મંદિર એ તો એક રૂપિયાની દુકાનો માનવાની મંદિર ઊભા કરીને આવ્યો કે એવી ઓલે એ માણસો પાસે બધું ઊભું કરાવવાનું. કોઈ એકલો નહીં આવા મોટા મંદિર ઊભા કરી શકતા. એ માણસો પાસે જ્યાં ઓલો ગરીબમાં ગરીબ છે ને એ ફંડ ફાળામાં કાંઈક દેતો. હા આપણે આ રામજી મંદિરને ખબર હોય રથયાત્રા નીકળી હતી અને બધા ગામમાંથી એક ઈંટ લઈ જતા કે રામજી મંદિર બનાવવાનું. અને આ રામજી મંદિર બનાવી અને એ લૂંટારા અત્યારે લૂંટે છે. હાથ કરો લઈ જાય તો ભગવાનને કઈ ખબર નહીં. એ ભગવાનને કઈ ખબર નથી. આવડા ભગવાન પાછો એનો હિસાબ માગે. તો આ જે કાંઈ ભંગનો વાન છે એને ભગવાન કીધો હાલતો ચાલતો બોલતો એ જ કરવાનો. એને જ મંદિર કીધા એને જ મૂર્તિઓ બનાવી. કાંઈ ઓટોમેટિક કાંઈ બનતું નથી. આવા મોબાઈલ હોય ને એનો બનાવ્યા. અત્યારે વિચાર તો કરો કે આટલું વિજ્ઞાન હોય અને છતાંય આપણે અંધશ્રદ્ધામાં ફરતા હોય તો ભૂલે આપણે છે. હજી શિક્ષિત કાળા દોરા બાંધ્યા હોય પગમાં નાખે. વિચાર તો કરો જે ભણીને ગ્રેજ્યુએટ થયેલો એવા એ દોરા બાંધ્યા. હા બોલો કેટલી અંધશ્રદ્ધા. અને અત્યારે એ વધુ માનવા માંડ્યા. શિક્ષિત વધુ માને. ગામડામાં ઘટ્યું છે પણ સિટીમાં અત્યારે ખૂણે ખૂણે મંદિર અને નાળગરના ઢગલા સાવત્રાના ઢગલા પીડ્યા. સિટીમાં આવ્યું હોય અને સિટીનું હતું એ ગામડામાં આવ્યું. સિટીમાં પહેલા નથી માનતા. અત્યારે ગામડાવાળા હા હતા પીડ્યા કે બા કોઈ કાંઈ કામમાં તો આવતા નથી. તો પછી આના ખેપટ ખેરવા ખોટા લાવવા મૂર્તિઓ લાવી. એ ખેપટ આપણે ખેરવાના. ખેપટ ખેરવા લાવવાના ને. એક ભાઈ જોતો નર્મદા અને નર્મદા નદીમાં પાણા રડે રડે શિવલિંગ જેવા થઈ ગયા. અને ભાઈ નજરમાં પડ્યો ને તડ ફેલીને નાખ્યો. આ તો આપણે કે મફતમાં. અને ભાઈ ઘીરે લાવીને આમ જો એ પોળા ને આરતીઓ ચાલુ કરી હો. 2 વર્ષ વીતી જાય. એકદમ બેન ને તાત્કાલિક પાણી ભરવા જવાનું થયું ને આમાં જમવા આપી દીધું. તો કે જમી દો કે હું તો પાણી ભરવા. હવે કે મારે હાથથી કરીને જમવાનું છે. હવે એ તમે વિચાર કરો કાંઈક ઘરે રોટલા એની ધ્યાન કરે. ઘરેક વાળે હાથથી એની ધ્યાન કરે ભગવાન એને એમાં બનવા કા પૂછ્યું. જય ગુરુ મહારાજ. પૂછલું આવી ગયો ચાલો. અને આને એમ થઈ ગયું રોટલો લઈને ભાગ છે. એટલે એનો એ ભગવાન જેની પૂજા હાથથી કર્યા એ હાથમાં બોલો બોલો ખેંચો
અને પૂછ્યું ભોંયકારા એ નાખ્યા અત્યારે ત્યાંથી રજા લઈને આવી આવ્યા ને ધીરો ને ઘરે બેઠા બે છે. વર્ષથી પૂજા કરું છું આરતી કરું છું એ એક હૃદયને જે લોહી મળે ને ચાલો ગુજરાત તગડવાઈ એ નસ એક કામ કરતી બંધ થઈ ગઈ. આણ્યો હતો શું એનું હા. કાર્ય એનો ઉપયોગ કઈ રીતે એટલે એના હિસાબે બાવડું કરે. અત્યારે આવું છે એ 5 દિન દવા આપી છે આવતા અને 100% એમ કીધું કે 5 દીમાં દવા એ રાગે આવી જાય છે અને કદાચ નો રાગે આવે તો પછી તમારે અહીંયા આવવું પડશે ને દાખલ થવું વીઘો પડશે. બે વીઘો મૂકવો નહીં થાય અને અને એ હોય આવી છે ને લેખી દી શું કરે મતલબ સજન આવી છે. હે? આવા તો ધીરોના ઘેરે શેર આવે ને પછી નીકળવી. એની પાસે તો કાંઈ વાંધો નથી આ રાતની મજૂરી કરે મજૂરી કરીએ ક્યારેય પૈસો નહીં ભેગો થાય ભલે ગમે એટલી મહેનત કરે પણ કાંઈક જો આવડે ઘીશે હોશિયારી હશે કોઈ ઉદ્યોગ કરશે તો એ નાનામાં મોટો ઉદ્યોગ કરતો કરતો એ કાંઈક કમાય છે હા. મજૂર માણસને ક્યારેય પૈસો બણું છે તડકો છે. મજૂરી તડકો. કરતા હોય આમાં જાય નથી અને નાની મોટી વસ્તુમાં ટેક્સ ભરવાના આવે બધે ટેક્સ મૂકી દીધા શું કરશે મજૂરમાં હાલો ત્યારે ગરીબ માણસ આગળ આવ્યો જ નથી ગરીબ જ થતો જાય પણ જેને હોશિયારી વાપરી છે જેને પાખંડ કર્યા છે પૈસો અહીંયા ભેગો થયો તમે વિચાર કરો અત્યારે મંદિરોમાં કેટલી સંપત્તિ છે બોલો પછી આવા હાથ હાથ કરો લૂંટી લાયા હતા બીજું હું જે ધોતીને ભેગું કર્યું છે એ ધોતા જ ખાય કોણ ખાય એટલા વસ્તુ આવી છે આમાંથી લાગી જવાનું બીજે કાંઈ રાખવાનું નથી હમ. હે સમજી જાઓ. સમજવાનું છે સમજવાનું છે. વિચાર કરવાનો વિશ્વાસ નથી કરવાનો હમ. મધ્ય બન્યું હોય તેની ઉપર વિચાર કરી લો કે શું લેવા બન્યું આનું તથ્ય શું છે આમાં કોણ રળે છે કોને આમાં પૈસો મળે એ જોવાનું આ વિડિયા જોઈ અને એકલા હોય ને ત્યારે આપણે સાચી માથે હાથ મૂકીએ ને આપણા આત્માને પૂછાય કે આ સાચું છે કે ખોટું. તઈ પોતાનું નક્કી થાય પોતાના આત્માને પૂછવું. એના પૂછવું જોવાનું હમ. એટલે આપણો આત્મા જવાબ આપી દીધા કે આ બધું ખોટું છે. બરોબર તો જ છે છે. તું જ છે નક્કી થઈ જાય નક્કી થઈ જાય. પોતાનું નક્કી કરવું હા. અને પોતાના નથી કીધું પોતાના પુણ્ય વિના પાર નહીં, ગુરુ વિના મુક્તિ નહીં. જો ગુરુના શરણે જવું હોય તો જેમ છે એમ જણાય. ગમે બરોબર આપણને ઓળખ્યા વિના આપણે મેળ પડશે નહીં. કારણ કે મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મટે. આ બધી જે ભ્રમણા છે ને દેવી દેવતાના મામલા પીડ્યા છે આ બધી આપણી ભ્રમણા છે. આ ભ્રમણા ભાંગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. અને મને અત્યારે એ થાય છે કે આત્મા દેખાતો નહીં તો દેખાતો ન હોય તો ઓળખવો જ. ઓળખો કઈ રીતે? ગંગા સતી નહીં પણ આપણે હા ગંગા સતીએ જ કીધેલું કે પિંડ બ્રહ્માંડ થી પડશે ગુરુજી મારો એનો દેખાડું તમને તમને દેશ. દેખાડવાની વાત કરી જો કોઈ એવું નથી કીધું કે આ અનુભવ કરાવવું ના, જો દેખાય. દેખાય છે અને પરમાત્મા દેખાય, આત્મા દેખાય, ગુરુનો દેશ દેખાય. પણ ક્યારે દેખાય? કે સદગુરુ મહારાજના આધીન થાવ તારે. એના આધીન થવું પડે આતમ જ્ઞાન થાય એટલે તો દેખાય દેખાય. આતમ જ્ઞાન ઈ ત્રીજી આંખ છે ભાવ બાકી આ સાંભળે આંખે જ દેખાય અહીંયા સુધીની ગેરંટી સાંભળે આંખે જ દેખાય પણ એ આતમ જ્ઞાન હોય તો આતમ જ્ઞાન એને ત્રીજું લોસન કીધું એ કોઈ કપાળમાં ત્રીજું લોસન નથી થવાનું પણ આવું બધું આપણને ભરમાયા છે ગુમરાયા છે એટલે આપણને હશે દઈશ ઉજવા જ નથી દીધી ભાવનગરમાં એક જગદીશભાઈ કરીને છે. એમને મને ફોન કર્યો. મને કે દાદા તમે લાય થાવ છો ને આવું જ્ઞાન કરો છો કે આત્મા ઓળખવો હોય તો આવો. કે મને કે આત્મા જોવાય એ હા. દેખાય. દેખાય. મેં કીધું આત્મા પરમાત્મા બધું દેખાય, ગુરુનો દેશ દેખાય. અને ગુરુનો દેશ દેખાય ને પછી આત્મા ને પરમાત્મા દેખાય છે. દેખાય છે તો મેં કીધું એ તો દેખાય છે પણ તમે કોણ છો એ હોય દેખાય કે દેખાય. તમે કોણ છો. હા હમ?
પછી ભાઈ આવે અને 5 પતંગના લઈને સામા બેઠા. એટલે મેં એમને આત્મા, પરમાત્મા, ઈશ્વર આ બધું દેખાડ્યું. તમે ભાવો છો? તો એમને કાન ઝાલવો પડ્યો કે ના દાદા તમારી વાત સાચી છે, દેખાય છે. તો મેં કીધું જો આને આત્મા કહેવાય, આ ઈશ્વર કહેવાય, આ પરમાત્મા કહેવાય ને આ તમે છો. તમારા સિવાય બીજું જગતમાં છે કોણ? બરાબર. તમે છો. એટલે કબીરે કીધું કે સુન લે મેરી મુનિયા, આપ મુવાન ડૂબ ગઈ દુનિયા. પોતે પોતાની દુનિયા ઉભી કરી છે, કોઈ નથી ઉભી કરી. પોતે પોતાની દુનિયા ઉભી કરી છે. આપણે જ પકડ્યું એટલે આપણે જ મૂકી દો ને એમાં ક્યાં કોઈ મૂકી દો એટલે વાત તો પૂરી. જેટલું જેટલું પકડ્યું છે મૂકી દો એટલે મુક્ત. બાકી તો તમે 10 લીટર પાણી માથે રાખશો વજન લાગશે, પણ તમે પાણી ભળાઈ જાવ એટલે પૂરું. 10 ફૂટ ડૂબકી ઊંડે મારો તો વજન નહીં લાગે, હજારો મણ પાણી આવશે તો ભળાઈ જાય. એટલે ભળાઈ જાય કઈ થવા જેવું નથી. આ તો અત્યારે થઈને બેઠા, ગુરુ થવા જેવું નથી. ના મટી જાય જેવું છે એ તો આ બધું લખાડ્યું છે. ગુરુ કુરબાન, ઓલી કુરબાન, કોઈ કુરબા ક્યારેય થાય નહીં. શિષ્યની કૃપા થાય અને શિષ્ય થયો હોય ને તો જ ગુરુ કે ગુરુ કે મેન ઈ કૃપા, મેન ઈ જ કૃપા, ઈ જ કૃપા મેન. જો એને શિષ્ય કઈક હોય ને તો જ ગુરુ કે ને. શિષ્ય ગુરુ બનાવે છે, બેટો બાપ બનાવે છે, ને બેટો હોય તો બાપ કે ને નથી કોણ બાપ કે. વસ્તુ આમ છે પણ અત્યારે એ નજરમાં નથી આવતી. અત્યારે તો આમ ગુરુ થઈને મોટા ટેજ માથે બેસી જાય, મોટા આયછેનું જમાવે અને આમ કેમ લાગે કે હાથ આપણને જીવાડી દેતા હોય ગુરુ મહારાજ. પગ ધોઈ ધોઈને આમ લાંબુ ડોકો કરે, ડોકો લાંબો કરે. વિચાર કરો કે જો આવું અદ્વૈત જ્ઞાન દીધો હોય કે હું તો કઈ જુદો નથી, જોઈ લેવા તારી સિવાય બીજો છે તો કોના પગ ધોવા? કોને હાર પહેરાવશું? કોને દક્ષિણા દીશું? અષ્ટવક્રની વાત તમે સાંભળજો. અષ્ટવક્રએ જનકને કીધું કે આ વાત તારે જાણવી હોય ને તો પેલા મને દક્ષિણા દે. કે જણાયા પેલા કે આ પેલા અને જણાઈ દઈશ એટલે મારે લેવી કોઈ ને ભાઈ દક્ષિણા કઈ તો હું એક થઈ લઈશ. એ મારે કોઈ ને ભાઈ માગવી આ દક્ષિણા. આને અદ્વૈત જ્ઞાન કહેવાય બાપા. અત્યારે તો છે ને ઓલા ગોરે કે પાછળ હું ઠાવી દે એટલે એ ગાંધીડો એમ ગાંધીડો ન થવાય. 9 લાખ કોથળીઓ ભરાય તો એને ગાંધીડો કહેવાય. અત્યારે પાછળ રોજ લઈને બે જાય તો ગાંધીડો એમ ન થવાતો બાપા. સદગુરુ મહારાજની જય.